હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા વ્લોગમાં. સવાર પડી ગઈ છે ને સવારના વાગ્યા છે 9:30. આપણે નહીં તો રેડી થઈ ગયા છીએ અને પપ્પા ને જીગો બે જણા જતા રહે છે નોકરી પોતપોતાને નાસ્તો બાસ્તો કરી. આપણે 8 વાગે ઉઠીએ છીએ અને તૈયાર થઈ જઈએ છીએ. એટલા વખત 9:30 થઈ જાય છે. અતિશયલા મારે જવાનું હોય, લેટ ઉઠું છું ચોનથી. કાનાજીના તો બિહાર દીધા છે, થઈ ગયા છે અમારા કાનો કેવા હસી રહ્યા છે. ભલા કપડાં ધોવે છે, કપડાં ધોવા બેઠી. ગુડ મોર્નિંગ ફલાક. ફલાક કપડાં ધોવા બેસી રહી છે. તો એને થોડો પગમાં દુખાવો થાય કાલે, ઠીક નહીં. ચાલો આપણો નાસ્તો વાસ્તો કરી લઈએ, તૈયાર થઈ જઈએ. નહીં તો લીધું કપડાં વપડા પહેરી નાસ્તો વાસ્તો કરીને પછી ઓફિસ ઉપડીએ અને ટાઈમ થઈ જશે ને પાછું લેટ થઈ જશે. તો મિત્રો આપણે નાસ્તો વાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. ઉપડે છીએ ઓફિસ. વાગ્યા છે 9:20-25 જેવી થઈ ગઈ છે. 8:30 પહેલાં પહોંચી જઈએ ફટાફટ. ટાઈમ તો થઈ ગયો. હા બોલો. જેમ બે બગા જેમ બે અને મૂકો અડજે મળે તો પટ્ટો અને ફોન કરજે મને બને એટલે હું અમે આએ. હા તો હતો ને કહે છે, જો આવે તો ઠીક છે, ના આવે તો પછી હું આવે તો હો. જેમ બે ચલો તો આપણે મળીએ બપોર 8 hours later. હેલો મિત્રો, ગુડ ઇવનિંગ. આપણે આવીએ 11 વાગે છે, 7:30 નહીં. પલક છે પલક. ખાવાનું બની ગયું પલક? તો 8:30 વાગે જઈએ નહીં. ઉનાળો ને અજવાળું ખબર નહીં પડતી. પપ્પા જાય જતા હા જીગો ના આવ્યા છે. હા થઈ જઈએ. મળે તો પટ્ટા ભાઈ ભલે નહીં મળે. શું મેં કોણ હશે ત્યાં આવ્યો પટ્ટો ખોઈ એ બોલો ઘરમાંથી ચોક દબાઈ ગયેલો આગળ કશાકમાં જોવો પડશે. વાતાવરણ કેવું કર્યું બહાર? લૂ ઓછી થઈ ગઈ ને તો સારું. લૂ બહુ આવે. હું આ બપોરે શાક આલે ને તે હું શાનું કહું હળવડા બટા સમારે ના સારું હતું. ચમ તો ભાઈ તું ના બરોબર હતું. હું કહું ભટ્ટા લાગ દૂધિયાથી કહું ના સારું બની ગયું. તો ખરાબ બની ગયું, સારું બની ગયું. હા હા દેખા તો ભટ્ટા જેવું, સ્વાદમાં સારું. ફ્રેશ બેશ થઈ જઈએ પછી ધાબા પર જઈએ. શું કરે પપ્પા જોતા હોય તો મિત્રો આપણે ફ્રેશ બેશ થઈ ગયા છે. જોઈએ છે પપ્પા ઉપર શું કરી રહ્યા છે. કચરો કાઢે પપ્પા એ બધો. પપ્પા બધી સાફ સફાઈ કરી રહ્યા. શું કાઢે પપ્પા બધું? કચરો કાઢે બધું. હા તો હાલ દેવાનું ભંગા નહીં પા. શું કરવાનું? લાકડા બધા તો પેલે એ કરી દેવાનું. એ કાચ ધીરે પકડો. એસિડ તમે ના જાય ઢળી નહીં ગયું ને. આમાં હું પતંગ શું ખાલી એમ નહીં માં શું છે? કાટની આઈટમ નહીં કોઈ. લાઈટ કરવા એ તો પંખામાં જાય વસ્તુ બધી છે. લાઈટો કરવાના ટીશ્યુ પેપર માટે
હે કોમની વસ્તુ મૂકી તો બાકી બધી આપી આવીએ ભંગારમાં જઈ પેદા નતા જઈને આલ્યા આપણે એ તો ધાબામાં ખાલી થઈ જાય કે બધું એમાં કોઈને ખાલી લે ખાલી ખોખો પડે કશું નહીં હોય વાસણ લે પેલું પડ્યું છે પેલું લાવ વાંધો વાસણ લે લ્યો પકડો આર્યું લો છોડ દો લાઈટ મારતા છોડ દો કચરો થઈ ગયો બધું તો મિત્રો જમવાનું થઈ ગયું છે ને આજ તો બનાવ્યું છે બટાકાનું શાક ખીચડી જીગા બે ગયો તો ટીવી ચાલુ હોય તારક મહેતા રોડના જેમ પલકના બધા બે ગયા છીએ બસ પાણી પીશો ખાશો ભાઈ હે પાણી પીવો ખાઓ ભાઈ તો મિત્રો જમી લે આપણે આપણે જમવું મને થઈ ગયું છે ને જીગા લાગે જીગા બતાય ખરા તું કોક લાગે તને કોક કટોરા કાચના રિલાયન્સમાં પેટ્રોલ પુરાઈને કયા આવ્યા પેટ્રોલ કૂપનમાં લીધી ગયા ડાયરેક્ટ આવ્યા આ જશે એ જ છે એ કાઉટનો બાલ આવ્યા કરે મારે આયા હતા ખબર એક વાર મારે આયા હતા આવા છે સેમ એવા જ આવેલા પણ એમ લગતા રમે તો કાલ કેટલા વાગે હું તો મોડા સુધી રમું કાલ તો તું ઓનલાઈન નતો હું તો હોઈ જાઉં મોડા સુધી રમતો પૂછી દો પપ્પાને હા હું ડેલી રમું 12-12 વાગ્યા સુધી રમું રોજ પપ્પા હોય ગયા હું મોડા સુધી રમતો એટલે મારી ઓખો ઘેરાઈને બંધ કરી દેવાનું હોઈ જવાનું હું મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો તો ઉપર પછી ચાર્જિંગ થઈ બંધ કર્યો ને પછી લેવા હું એક તે નતો રમતો એક તો ચાર્જિંગમાં પડે તો મોબાઈલ પછી અડધો વાળો બાકી રહી જાય રમી એમાં કાલ તો તો મિત્રો રાતના વાગ્યા છે 11:30 ને આપણે આવી ગયા છે ધરબા ઉપર પપ્પાએ ખાટલા વાટલા તાડી દીધા છે એક જ ઢાળવાનો એક તો પલંગ છે એમાં પપ્પા ઊંઘે છે અને હવે ઊંઘવા જઈએ આપણા પપ્પા બેઠા હતા કંઈ ના ઊંઘો નહીં પપ્પા ઊંઘો નહીં હોઈ જતા હવે ચલો મિત્રો આપણે હવે ઊંઘી જઈએ આજના વ્લોગ આજે સમાપ્તિ કરીએ મળીએ આવતા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય બાય